બસ મારે એનું ભજન નથી છોડવું. ગમે એટલી કષ્ટી પડે ને તો એને ભૂલવા નથી, એનું ભજન મૂકવું નથી. બને છે એવું કે બધા રાજા માંડલિકને જે સમાચાર આપે છે કે આ નરસિંહ મહેતા આ તો ખોટો છે, બધાને ભક્તિના નામે ગુમરાહ કરે છે. બને છે એવું કે ભગવાન તો વારંવાર એની મદદ કરવા આવતા હોય છે દોડીને, પણ એમ કહે છે કે આ તો બધાને એમ કહે છે કે ભગવાન મારી મદદ કરવા આવે છે, આ તો ખોટું બોલે છે. ત્યારે માંડલિક રાજા એમ કહે છે કે જો ખરેખર સભામાં બોલાવે છે, નેતાજી આ બધા માણસો વાત કરે છે ખરેખર સત્ય છે, સાચી છે કે ભગવાન તમારી મદદ માટે આવે છે? તો કીધું મહારાજ હું તો બસ એને પોકાર કરું છું, મને એટલું આવડે છે કે મને એને યાદ કરતા આવડે છે, પણ ક્યારે આવીને મારા કામ કરી જાય એ તો હું પણ નથી જાણતો. કારાગૃહમાં પૂરી દેવામાં આવે અને કહે છે ખરેખર જો તમારો દ્વારિકાધીશ, તમારો શ્યામ સુંદર તમારી મદદ માટે આવતો હોય ને તો અમારે જોવું છે કે આ કારાગૃહમાં બંધનમાં બંધ કરીએ છીએ, કારાગૃહના બંધન છોડાવી બંધનમાં તમને મુક્ત કરાવી અને જો તમારા ગળામાં જો પુષ્પમાળા પહેરાઈ જાય ને તો અમે માનીશું કે તમારો જે ભગવાન છે ને તમારી સાથે છે. અને ત્યારે કારાગૃહમાં ભગવાનનું નામ લે છે, ભગવાનનું ભજન કરે છે, ભગવાન એની મદદે આવે, એને હાર પહેરાવે, કારાગૃહના બંધનમાંથી મુક્ત કરાવે છે. જે સંસારના જે કામ છે ને, જે કામ એને ભગવાનની પર છોડી દીધા કે હે હરિ આ કામ મારું નથી, આ કામ તમારું છે. કુંવરબાઈનું મામેરું પુરાણું આ સમય આવે ને ત્યારે એમ કીધું કે આ કામ તમારું છે, તો ભગવાન એનું કામ પૂરું કરવા માટે આવે છે. એના જ્યારે બાપનું પિતાનું શ્રાદ્ધ કરવાનું આવે ને ત્યારે એવા સમયે પોતે તો ઘી લેવા માટે જાય છે, વિચાર કરે છે. ત્યાં કોઈએ કીધું કે મહેતાજી એક બધું ભજન સંભળાવો, બધું ભૂલી ગયા કે મારા ઘરે